મરચા દીવો કરી દીધો છે ને હવે આપણે 5 છાંડલા કરીને આપણે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મજામાં થશો ને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજ તો આપણે જવાનું છે વોશિંગ મશીન લેવા. જે સેજુ કહે એ મશીન આપણે લેવાનું છે. અને સેજુ જો આવી ગઈ છે, બકાલો લેવા ગઈ હતી. હું લાવી મરચા, એકલા મરસા, આ લીંબુ બતાવું કઈ હવે, બીજું હું લાવી, ટમેટા, હજી બીજું કોથમરી લાવી, કોથમરી, શાક શેનું બનાવવું છે એમ ચોખ્ખું કહી દે ને. રીંગણા ને આ શેલા કહી દઉં છું, બટેટા. બરોબર, મારે જો શાક મૂકવાનું છે. આપણે ફાઇનલી ખાઈને પીને જવાનું છે વોશિંગ મશીન જોવા પાલીતાણા. અને સેજુ જે આપણે બકાલાનું કામકાજ ચાલુ છે. જો આજ તો આપણે રીંગણા બટેટાનું શાક બનાવવાનું હતું ને એટલે આપણે જો રીંગણા સુધારી નાખ્યા છે અને બટેટા મસ્ત સુધારી નાખ્યા છે. અને આજે આપણે બનાવવાની છે આ મસ્ત ગળી સેવ. એટલે આપણે કિયાનભાઈ જો આ મસ્ત સેવ લઈને આવ્યા છે એટલે આજે આપણે બપોરમાં રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે અને આ સેવ બનાવવાની છે. આપણે કોથમરી પણ મસ્ત સુધારી નાખી છે. એમ કે જે છે ને વિડીયો જોવે છે એ બધા સબસ્ક્રાઇબ કર્યા વગરના વિડીયો જોવે તો એક સબસ્ક્રાઇબ કરતા કેટલી વાર લાગે? વિડીયો જોતા જાવ ને સબસ્ક્રાઇબ કરતા જાવ, લાઈક કરતા જાવ, નાની એવી કોમેન્ટ કરતા જાવ. શું કેવું કાંઈ કેવું છે તમારે? હા બરોબર છે. વિડીયોમાં કેવો લાગ્યો એ કોમેન્ટમાં તમે કહેતા તો જાઓ તો અમને મજા આવે વિડીયો બનાવવાની. તો હવે આપણે તૈયાર તો થઈ જ ગયેલા છીએ જુઓ. અને હવે આપણે સીધું જઈશું પાલીતાણા. લે આમાં ફિટ કરી દઈએ. બસ મોટું, બહુ મોટું થઈ ગયું હો તારું. હે બોલો ફિટ કરી દેલું આમ પીડ્યું. ગમે છે ને? તો આપણે જો પાલીતાણા થાય વી આવ્યા છીએ ઘરે. અને આપણું વોશિંગ મશીન પણ રસ્તામાં છે, એ આવતું થશે પોગી જાય એટલે તમને દેખાડું. ને આપણે પાલીતાણા આટા માર્યા ને કેમ કે આપણે થોડીક વસ્તુ લેવાની હતી એટલે આટા મારીને આપણે પાલીતાણાથી આવ્યા. ત્યાં થાકી ગયા છે. તો તને વોશિંગ મશીન લઈ દીધું તોય? વોશિંગ મશીનમાં કાંઈ કપડાં કાંઈ ધોવા હે, કાંઈ હુકવા હે, કાંઈ હવે હુકવાય એવું મશીન લઈને પડશે. લ્યો મસ્ત મશીન લીધું છે. તમે વિડીયો પૂરેપૂરો જોજો બધા. એ તમને હવે દેખાડ્યું અમારું વોશિંગ મશીન આગળ આવી જાય એટલે. આપણે તો ઘરે પગી જ ગયા હતા પણ મશીન કેમ કે ટેમ્પામાં આવતું હતું ને આપણે આવ્યા હતા ગાડીમાં એટલે આપણું મશીન પણ પગી ગયું છે. જો કેમેરામાં ફોકસ કરો તો મશીન આપણું આવી ગયું છે ફાઇનલ. ને આપણે અનબોક્સિંગ કરવાનું છે તો આપણે હવે જોશું અનબોક્સિંગ કરીને કેવું લાવ્યા છે એમ. નહીં આપણે જો કે મને તો ખબર જ છે, મેં પસંદ કર્યું એટલે મને તો ખબર જ હોય કેવું લીધું. તમે બધા જોજો કેવું છે મારું વોશિંગ મશીન. કમેન્ટ કરી દેજો જલ્દી કેવું લાગ્યું તમને બધાને. તો હાલો આપણે ખોલશું હવે. અને આપણે વિડીયો ટેમ્પામાંથી લાવ્યા ત્યારે ઉતારવાનો હતો પણ કેમ કે આપણો ફોન પડ્યો હતો ચાર્જિંગમાં. આપણે પાલીતાણા ગયા ત્યાં આપણે ફોનમાં ચાર્જિંગ કાંઈ હતું નહીં. મને મૂકવા દીધો હતો પણ મેં કાંઈ સ્વિચ પાડી નહોતી એટલે આપણે ભૂલી ગયા હતા. ખાલી ફોન ચાર્જિંગમાં મૂકી દીધો હતો. સેજુને એટલો હરકત થઈ ગયો એટલે ભૂલી ગઈ હતી. આપણે જો સીધું ઘરે પગાડી દીધું છે અને હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી દીધો કેમ કે આપણા ફોનમાં હવે તો ચાર્જિંગ થઈ ગયું છે. અને હવે આપણે અનબોક્સિંગ કરવાનું છે આપણા વોશિંગ મશીનને. સારું હાલો ત્યારે જો પટ્ટી બટ્ટી મારીને કમ્પ્લેટ જ લાવ્યા છે. ખોલ ફટાફટ ખોલ દેખાડ. હા એ તો ખોલવું તો પડશે જ તે ને ફટાફટ. જો મારી કરતા મારે કિયાનને કેટલી ઉતાવળ છે. આઠ તારીને આવડે હો કિયાનને. જો હા ના બહુ કડક છે એ પટ્ટી. તો ફિટિંગ આવે તો જ તે રે, નકર તો નીકળીને હેઠું ન પડી જાય. તો જો આપણે પટ્ટીઓ કાઢી નાખી. શું કરવાનું છે ખોખું ને કંપની તમે જોઈ લેજો બધા. આપણે કંપનીનો સિમ્બોલ પણ મારેલો છે અને 5 સ્ટાર પણ છે જો. અને હવે આપણે વોશિંગ મશીન ખોલવાનું છે. હાલો ગણપતિ બાપ્પા. તો ફાઇનલી આપણું મશીન અનબોક્સિંગ કરી વાળું છે. કાઢીએ જે બધા ભાળી જાય કાગળિયો ઢાંકી દો ફટાફટ. તો કાગળિયો કાઢી વાળું હવે. હા હવે ધીમે ધીમે ખોલીને બતાવી દે. તો હવે આપણે ખોખું તો કાઢી નાખી છે અને હવે આપણે કાગળિયો ખોલશું. દેખાડી દો આપણે ફેમિલીને આપણું વોશિંગ મશીન. તો ફાઇનલી આપણું વોશિંગ મશીન આવી ગયું છે. જુઓ કલર કેવો છે આપણી પસંદનો છે. અને આપણે એલજીનું જ લેવાનું હતું કેમ કે આપણે એલજીનો ઉપર વધારે આપણને ભરોસો નહીં.
એટલે આપણે ફ્રીજ છે ને તોય આપણે એલજીનું છે ને તો હવે તો છે ને મારે નવું વોશિંગ મશીન આવી ગયું છે એટલે મારે છે ને આને ચાંદલા ને એવું કરીને મારે વધારવાનું છે આને તો હા એટલે પહેલાં તો જો આપણે દીવો કરી દીધો છે ને હવે આપણે 5 ચાંદલા કરીને આપણે ગણપતિ દાદાને ઘડીક માથે બેહારવાના છે. કપડાં તો પછી ધોવાના જ છે આપણે. એટલે આ નવું કહેવાય આપણે 5 ચાંદલા કરી વાળવી પહેલાં. કોરું કંકુ છે એટલે લાગશે નહીં ને આપણે કાંઈ પાણીવાળું કર્યું નથી. પાણીવાળું કરવીને ત્યાં અમારે કિયાને બધે લીટા કરી નાખશે એટલે આપણે કોરું જ રાખ્યું છે કેમ કે એ ભાળી જાય એટલે વધારે બગાડે. જો દીવો કર્યો છે ને આપણે ચાંદલા કરી વાળા છે ને ઘડીક ગણપતિ દાદાને આપણે બેસવા દેવી અને હવે પછી આપણે કરશું અનબોક્સિંગ. દીવો ઓલાઈ જાય એટલે દીવો તો રામ થઈ ગયો હતો એટલે હવે આપણે અનબોક્સિંગ કરવાનું છે. આપણે જે ખોલ્યું તો નથી તે આપણે દુકાને હતા ત્યારે ખોલ્યું હતું અને હવે તમને ઢાંકણું ખોલીને અંદરનું ઓલું શું કહેવાય ફર્નિચર દેખાડવાનું છે નહીં. હા ડોર ખોલવાનો છે. હા ડોર કહેવાય હે. તો સારું હાલો ત્યારે આપણે ખોલવી અને અંદર જોઈ કે કેવું છે એમ. હારો ત્યારે આ બાજુ આવી જાવ ત્યારે જો આ બધી ડિઝાઇન કેવી સરસ કરેલી છે આમ. જો ખોલું છું તો કાચનું ડોર છે ને આપણે જે અંદર ખોલીને જોવાનું છે કે કેવું અંદરનું ફર્નિચર હોય કેમ કે આપણે ત્યાં જોયું હતું અને હવે આપણે ઘરે આવીને પણ નિરાતે તપાસ કરવાની છે. ત્યાં તો આપણે ઉતાવળ હતી થોડીક. જો આપણે કાઢી નાખ્યું છે અને આવો અંદર આપણે જોઈ વસ્તુ શું આવે છે યારે એમ. કેમેરામેન આ બાજુ ફોકસ કરો. તો આવી રીતે છે કાંક આપણું મશીન. તો જો આપણે આ અંદરનું કાંક આવી રીતે છે આ ટાંકી છે એની અને આ આપણે એની કીટ છે. જો આવી રીતે કાંક આવી છે વસ્તુ. આમાં તો આપણને કાંઈ ખબર ન પડે છે તો કેમ કે ફિટિંગ કરવાવાળા જ આવે નહીં અને આપણને એમ કીધું કે તમારે ફિટિંગ થઈ જાય એટલે નળનું ને એવું પહેલાં આપણે ફિટિંગ કરવાનું છે. ટાંકો ઉપર ચડાવવાનો છે અને પછી આપણે આ નોઝરને એવું બોલાવવાના છે. એ લોકોને ફોન કરવાનો હોય એટલે આપણે એ જ વોશિંગ મશીન ફિટ કરી જાય. આપણે ખાલી લાઈન દોડાવવાની હોય નળની અને આપણે જો આ મસ્ત મશીન આવી ગયું છે એટલે હવે આપણે સીધું નળ ફિટિંગ કરાવવાનું છે અને ટાંકો માથે ચડાવવાનો છે. વિસળીને તો મૂકી જ દીધો છે આપણે. તો આ આપણે કીટ છે જુઓ અને સાપુ પણ ઘણી આવેલી છે. આમાં આપણને કેમ યાદ રહેશે કેટલી સાપુ છે એમ. તારે યાદ રાખવાનું, તારા ધોવાના, મારે ક્યાં ધોવાના છે. તો આ જો આપણે ઓટોમેટિક કરશું ત્યાં બંધ થઈ જાય નહીં. બીક લાગે હો આમ થઈ ભટકાઈ જાય છે એટલે. આ જો એને મેળા એ બંધ થઈ ગયું છે ને આપણે જો અહીંયા લખેલા જ છે 7 કિલો વજનનું લીધું છે આપણે. કેમ કે બીજું 8 કિલોનું લેવાનું હતું પણ 8 કિલોનું આપણને એના દુકાનમાં ક્યાંય જોવા મળ્યું નહીં અને વધારે એલજીમાં હતું પણ ઓટોમેટિક કહેવાય કા. એટલે આપણે ઓટોમેટિક જ લીધું છે. ડબલ ડોર વાળું આપણે કાંઈ લેવાનું થતું નહોતું કેમ કે એમાં તો નાળી અલગ અલગ આવે એટલે જોઈ લીધું છે ને મારું કપડાનું મુહૂર્ત કે નાખ એટલે મારા કપડાં ધોવાઈ જાય. હજે તો એમ મુહૂર્ત ન થાય ને હજે તો આપણે નળ ફિટિંગ ને એવું બધું તમે કરાવી વાળ્યું છે અને હવે છે ને આપણું મશીન તો આવી ગયું છે એટલે આપણે કાલથી કા પ્રમ દિવસ ફિટિંગ કરી જાય એટલે આપણે સીધું મશીન શરૂ કરવાનું છે. ને સિરેકનું બ્લેન્કેટ થઈ ગયું છે બહુ મેલું એટલે એ તમને દેખાડવાનું છે બ્લેન્કેટ કેટલું મેલું છે ને આમાં ધોવા નાખીને એ તમને દેખાડવાનું છે કે ધોઈને કેવું બહાર મેલ કાઢી નીકળ્યું છે બહાર એવું. એને કેમ કે છે ને ખોખું તો એને બહુ જ ગમે એટલે એ તો જો મોટું ખોખું. હા આવડું મોટું ડીજે. વાહ આ ખોખાનું તો અમારે કેન ભાઈને ડીજે બનાવવું છે. તારે શું બનાવવાનું કઈ? મારે કાંઈ નહીં બનાવવાનું, મારે મશીન શરૂ કરવાનું છે. તો આપણે મશીન તો જોઈ લીધું છે અને આપણે બેસી જાય કેમ કે થાકી ગયા ને રખ રીતે આપણે પૂરો થઈ ગયો ઘરે પહોંચી ગયા એટલે આપણે રખ આવી ગયું એટલે હવે તો આપણે હવે સીધા લુગડા ધોવાનું શરૂઆત કરી દેવાની છે. એ તો હવે કા આર્યન તારે ધોવાના છે કપડાં? આર્યનને ટાંકીમાં બેસી દેવો એટલે આર્યન સીધો નાઈને બહાર જ નીકળી જાય. આર્યન તપાસ કરે છે મશીન કેવુંક લે છે એમ. કા આર્યન કેવુંક લાગ્યું? સારું છે? એ તો સારું તો હોય ને આપણે લીધેલું છે એમાં થોડું કાંઈ ઘટે. સારું ત્યારે હાલો એ મશીન જો તબલા વગાડવા મળ્યા હોતે એ તો આપણે મૂકી દેવી ઠેકાણે જ્યાં મૂકવાનું છે ત્યાં અને અમારો વિડીયો પણ પૂરો કરી દેવી. જો અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. બાય બાય.